એક ગામમાં એક યુવક રહેતો હતો, જેનું નામ શ્યામલ હતું. શ્યામલ ખૂબ જ દયાળુ અને કરુણાવાળો હતો. તે હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. એક દિવસ શ્યામલ બગીચામાં ફરવા ગયો હતો. ત્યાં તેને એક દુઃખી અને આશાહીન છોકરી મળી. છોકરીએ શ્યામલને કહ્યું કે તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે અને તે એકલી છે. શ્યામલને છોકરી પર દયા આવી અને તેને તેની સાથે લઈ જવાનું નક્કી કર્યું. તે છોકરીને તેના ઘરે લઈ ગયો અને તેને ભોજન અને આશ્રય આપ્યું. શ્યામલ છોકરીને ઘણી રીતે મદદ કરવા લાગ્યો. તેણે તેને ભણવામાં મદદ કરી, તેને નોકરી મેળવવામાં મદદ કરી અને તેને સારા માણસ બનવામાં મદદ કરી. છોકરી શ્યામલની મદદથી ખૂબ જ ખુશ અને સુખી થઈ ગઈ. તેણે શ્યામલને પોતાનો પ્રેમ જણાવ્યો. શ્યામલ પણ છોકરીને પ્રેમ કરતો હતો, તેથી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શ્યામલ અને છોકરીએ લગ્ન કર્યા અને તેઓ ખૂબ જ સુખી રીતે રહેવા લાગ્યા. તેમના લગ્નમાં શ્યામલની પ્રેમની શક્તિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે છોકરીને આશા આપી, તેને મદદ કરી અને તેને સારા માણસ બનાવી. પ્રેમ એક શક્તિશાળી શક્તિ છે જે જીવનમાં કંઈ પણ કરી શકે છે. તે અન્ય લોકોને બદલી શકે છે અને તેમને વધુ સારા માણસ બનાવી શકે છે.